યાર આઈટમ આવે હે પછી અને ખિસ્સામાં ફદ્યું નથી. હાલે મામાને ફોન કરવા દો. હા મામા કામ હતું આવું એ હારું હાલો. કેમ છો? એ આવો ભણા આવો ભણા આવો. એ બેસ ભણા બેસ ભાઈ બેસ. ચલો ચીન ટપાક ડમડમ. શું એવું ભણા? શું આવવાનું થયું? કેમ છે ઘરે બધા મજામાં બેટા? મામા મારે 100 રૂપિયા જોઈએ. ભણા કામ ધંધો કરો ને ભાઈ તો તમારી પાસે જ પૈસા હોય. મામા પાસે માંગવાની જરૂર જ ન પડે. તમે હવે મોટા થઈ ગયા, તમે સાથે કમાઈ શકો બેટા. પછી મામા આગળ હું કામ પૈસા માંગવા જોઈએ તમારે? તમારા મમ્મીનો જે જમીનમાં જે ભાગ છે ઈનો લાવો, ભાગ લાવો. ભણા આમાં એવું ન હોય બેટા. આ બધા ભાગ ને બધું ગઈઢિયા હરખું કરીને ગયા હોય સમજો. અને આવી નાની વાતમાં ગુસ્સો કરાય બેટા. તારે કેટલા રૂપિયા જોઈશે? 100 રૂપિયા ને? 100 નહીં. આ તારી મામીએ મને આજ ખબરમાં 200 આપ્યા છે. એની મને 200 રૂપિયા તું રાખ બસ અને મોજ કર. ગમે ત્યારે જરૂર પડે તો મામાને બોલાવજે, મામા તને આપશે. ભાગનું કીધું તારે તરત ના આપ્યા પૈસા. સીધી આંગળી ને કરતું નથી, આંગળી વાંકી કરવી પડે.